सीता राम 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 राधा राम राम राधा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राधा राम 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 सीता राम 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 सीता राम 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 राधा राम राम हरे राम 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 सीता राम 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 राम हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम सीता राम राम सीता राम श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। શાસ્ત્રીજીનું સ્વાગત પણ નારાયણભાઈ કરશે. આંગણે ખૂબ સરસ આવું દિવ્ય મજાનું ભગવાન શ્રી રામની કથાનું આયોજન નારાયણભાઈ એમ પટેલ અને આ પટેલ પરિવારે કર્યું છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવશું. આ સમય અદ્ભુત સમય છે અને સમય ક્યાં પસાર થાય છે એની માનવને ખબર રહેતી નથી. આટલા દિવસોથી શ્રી રામચરિતમાનસના સત્રમાં હું તમે બેઠા છીએ. ભગવાનને હંમેશા એક પ્રાર્થના કરવાની કે પ્રભુ તમારા નામ લીધા વિનાના મારા જીવનના જેટલા દિવસો જાય ને એ મારા આયુષ્યમાં તમે એની ગણના નહીં કરતા હો. કારણ નામ સંકીર્તનમ યસ્ય
સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ ચ તમ નમામિ હરિમ પરમ. કલિયુગ ચાલે છે. કલિયુગમાં નામ સંકીર્તનનું અદ્ભુત મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. તુલસીદાસજી રામાયણમાં કહે કે કલિયુગ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉતરે ભવપારા. નામ છે એની અદ્ભુત મહિમા છે અને ભગવાન રામથી પણ રામનું નામ મોટું છે. આવો મહિમા અનેક વાર આપણે ઋષિ મુનિઓ પાસે સાધુ સંતો પાસે સાંભળ્યો છે કે નામની અદ્ભુત શક્તિ છે. કારણ કે નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ કેટા કોટડા પાયડા નહીં પડંત. આ જગતમાં નામ છે. નામ લેવાથી માનવના પાપ નાશ થાય છે. નામ લેવાથી માનવની બુદ્ધિની શુદ્ધિ થાય છે. તો ઘણા એવો પ્રશ્ન કરતા હોય કે મહારાજ એકવાર જય સિયારામ બોલવાથી જો પાપ નાશ તો થઈ જ જાય છે ને, તો ઘડીએ ઘડીએ કેમ બોલવું? પણ આ મન છે ને, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું કે મનઃએવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયે. માનવનું મન છે ને એ જ માનવને બાંધે છે અને એ જ માનવને છોડાવે છે. હવે આ મન જેટલી ઘડી પરમાત્મામાં રહેશે ત્યાં સુધી તો પાપ નહીં કરે, પણ જેવો પ્રભુથી છૂટ્યો એટલે પાછા પાપના દ્વારે મન જશે. એટલા માટે સતત ભગવાનનું નામ લેવાનું, ચિંતન કરવાનું આપણા આવા સદગુરુઓ આપણને સમજાવતા હોય છે કે સતત ભગવાનનું ચિંતન થાય તો જ જીવનું કલ્યાણ શક્ય છે. તો એવો આ ભવસાગરની અંદર એક સાધન છે ભગવાન રામનો આશ્રય. અને ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કે સર્વ ધર્મ પરિત્રાજ્ય મામેકા શરણમ ભજે. તું મારા શરણમાં આવી જા એટલે પછી હું તને પુગારી લઈશ. તો આવી ભગવાન શ્રી રામની મંગલમય કથા જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને અને તમને લઈ જાય અને આપણા જીવનને ધન્ય બનાવે. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી સિયારામ. હલો 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 માઈક વાપરો. હા હલો હલો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. લોકાભિરામ રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં
શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે મનોજવમ ऋतुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये हनुमन्त विराजे कथामति अनुसार प्रेम सहित गाये पधार्ये पवन कुमार सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो रे बापा जलारामनी जय राजा रणछोड़नी जय श्री नीलकंठ महादेवनी जय आपना मात पितानी जय आपना गुरुदेवोनी जय अजीर बिहारी मंगल भवन मंगलहारी मंगल भवन
કહું ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર એમની મંગલમય કથા, એમાં પણ આજે છઠ્ઠો દિવસ. એ કથામાં પ્રવેશ કરીએ પહેલા પ્રેમપૂર્વક ભગવાન રામજીની સ્તુતિ ગાઈ એને રીઝવવાનો પ્રયાસ કરીએ, અને ત્યારબાદ પરમાત્માને યાદ કરતા કરતા આજની મંગલમય કથામાં આપણે સૌ પ્રવેશ. તો તાળી પાડતા જાજો, ગાતા જાજો. ભગવાનને કદાચ કોના મુખેથી સાંભળવું ગમે એની કેમ ખબર? એમાં કદાચ તમારો એ નંબર હોય, પણ ગાઈએ તો આડો 73 મણનો તો આવે. એટલે કદાચ તમારી વાણી પર એને અનુકૂળ આવે તો એના માટે પ્રેમથી તાળી પાડતા જાજો અને સાથે ગાતા જાજો. શું કહીશું ભગવાનને? શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન શ્રી રામચંદ્ર કૃપાલુ હરણ ભૈરાલુ પદ કંજાલ કુટુંબીજનો, ભગવાન રાઘવેન્દ્ર સરકારની મારા તમારા ઉપર
ખૂબ દયા છે કે આજે 5 દિવસ પૂર્ણ થયા અને આજે 6થો દિવસ, અને 6થા દિવસની મંગલમય કથામાં પ્રવેશ કરીએ એ પહેલા રોજનો આપણો નિત્ય નિયમ અને કથાના ક્રમ પ્રમાણે પ્રેમપૂર્વક તાળી પાડતા જાજો, ગાતા જાજો. આજે જ ગાવાનો અવસર છે, હવે કઈ બહુ દિવસો રહ્યા તમે બોલ્યા નથી એટલે હવે તો સમજી ગયા છો. તો પ્રેમપૂર્વક સવારમાં કોઈ માણસ ગાતો હોય ને તો એ આપણને રૂડો લાગે ને, આપણને ગમતું હોય તો આપણે એમ કહીએ ને કે જે અડધી કલાક વધારે ચાલે તો એ કઈ વાંધો, કાલની જેમ. બરાબર ને? હા. તો ઈશ્વરે મને તમને માનવ તન આપ્યું છે ને એ માનવ તનમાં જ આપણે ગાઈ શકાય છે. સવારમાં માણસ ગાતો હોય તો રૂડો લાગે, રેડિયોમાં કઈ સારું વાગતું હોય તો આપણે એમ કહીએ કે વાગવા દો, પણ કે આપણને ન ગમતું એવું વાગે તો શું કહીએ? સ્ટેશન બદલો, સ્ટેશન. આમાં તો આના સિવાય કઈ આવતું એટલે આપણું સ્ટેશન એ બરાબર આમ મધુર રહે, જીવન મધુર રહે ને જીવનની ગાડી એ સ્ટેશનના પાટા ઉપર બરાબર ચાલે એના માટે હજી 3 દિવસ છે તમારી પાસે. પ્રેમપૂર્વક તાળી પાડતા જાજો, ગાતા જાજો અને ભગવાનને શું કહીશું? સીતારામ સીતારામ બોલ, તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ, તારું એમાં કલ્યાણ છે.
સીતારામ સીતારામ બોલ તારું એમાં કલ્યાણ છે સીતારામ પરમ મંગલમય પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પિતાજી અકારણ કરુણા કરુણાલય ભક્તવાંશા કલ્પતરુ ભગવતી માં જગદંબા જાનકી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી રામજીનું પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ એટલે કે શ્રીમદ રામચરિતમાનસ વાલા કુટુંબીજનો નાના પલસાણા ગામ અને એમાંય રામકથાના મુખ્ય યજમાન અમારા નારાયણભાઈ એમ પટેલ, એકવાર જોરદાર તાળીઓથી આપણે નારાયણભાઈના આયોજનને વધાવીશું. વાલા ઈશ્વરે એમને નાનું આપ્યું છે અને યોગ્ય જગ્યાએ વાપરવાની સમજણ પણ આપી છે. ઘણી વાર પૈસા તો બહુ હોય પણ કાન લગાવવા તે જ નહીં ખબર પડે. હા, પછી પૈસા પડ્યા રે. ઘણી વાર ઘણા લોકો મળે ને તો એવું કહે કે દાદા આ બેંકમાં આટલા મૂક્યા, એ આટલા મહિને પાકી જાય. આ બેંકમાં બીજી બેંક 10-15 બેંકોના નામ આવડતા હોય અને ખબર નહીં કેટલી બેંકમાં એને ખાતા ખોલ્યા હોય. મારો રામ જાણે. આ બેંકમાં મૂક્યા આટલા વર્ષે પાકી જાય ને આ બેંકના આટલા વર્ષે. ઈ ટોટલ તમે આટલા વર્ષે આટલા વર્ષે આટલા વર્ષે એનો સરવાળો કરો ને તો 137 થાય. ત્યાં સુધી હું બેહી રહેવાનું છે. બેંકના પૈસા પાકે ઈ પેલા તો આ પાકી જાય એટલે કાંઈ વાપરવા મળે. જય હો. સમજાય છે? ખાતા આપણે બીજી બધી બેંકમાં તો બહુ ખોલાવ્યા. હવે કઈ બેંકમાં ખાતું ખોલાવવાનું છે? કે જીવરામ ખાતું ખોલાવ ભક્તિની બેંકમાં. કઈ બેંકમાં? નાના પલસાણા વાળા તો લગભગ બધા એકાઉન્ટ ખોલાવી નાખ્યા છે. આપણે આની તો વાત જ નથી કરતા.
તો સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ અને સ્વર્ગસ્થ અમારા મંજુલાબેન નારાયણભાઈ પટેલ, તેમજ અમારું મદલેશભાઈ, અમારી અંકિતાબેન, અમારું અધવ ને અમારી બાની, સમસ્ત જલારામ બાપાના આ પરિવાર આપ સૌને જય જલારામ કહે છે. અને આવું સરસ મજાનું એમણે જ્યારે આયોજન કર્યું છે ત્યારે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ, ખરેખર નસીબદાર છીએ. બાકી મેં કીધું એમ બીજી બધી બેંકમાં આપણે ખાતા ખોલાવીએ પણ એક આ જ બેંકમાં આપણું એકાઉન્ટ જ ન હોય. બોલો, પેલામાં જમાનો અને ઉધારનો હિસાબ ખબર હોય, રૂપિયો હોય ને 2 મૂકો તો 3 થાય ઈ ખબર પડે. આમાં કશી ખબર પડે? તમે મને એક વાતનો જવાબ આપો કે આપણે સવારમાં જે બ્રેકફાસ્ટ નાસ્તો સવારમાં જે નાસ્તો કરીએ એ બપોરે પાછા એનો એ જમીએ નહીં? જમીએ ને. પછી બપોરે જે જમ્યા હોઈએ એની એ જ ભોજન પાછું રાત્રે જમીએ નહીં? જમીએ. પછી રાતનું મેનુ અલગ હોય, સવારનું અલગ હોય, બપોરનું અલગ અલગ હોય ને. એમ અહીંયા પરમાત્માનું ભજન એનું પણ બેલેન્સ હોવું. આપણે ઓલા બધા આમ મેના તૈયાર કરી નાખ્યા પણ જે મેનુ મને તમને વૈકુંઠમાં લઈ જાય એની કોઈ તૈયારી હોતી. કાલે કેટલા લોકો અહીંયા પ્રસાદ લીધો? કાલનો પ્રસાદ જલારામ બાપા, આમ તમે વીરપુરમાં બેઠા બેઠા પ્રસાદ લેતા હો ને એવો કાલે ભાવ થયો ભાઈ. એ એવી વીરપુરની ખીચડી દેશી ભાઈ, અમારી વીરપુરની ખીચડી ને કઢી, બુંદી ગાંઠિયા, દાદાને બહુ વાલા બુંદી ગાંઠિયા, એવા બુંદી ગાંઠિયા. મતલબ કહેવાનો મારો ભાવાર્થ એટલો માત્ર કે એ બાપાનો પ્રસાદ કાલે આપણે બધાએ લીધો વાલા. અને કાલે તો જાણે આમ એટલું બધું પબ્લિક કે પગ મૂકવાની જગ્યા નહીં. આગળ આવો પણ હવે આગળ આવીને ક્યાં જાવું? અહીંયા બધું ફૂલ, આ બાજુ ફૂલ, બાલ્કની ફૂલ, બાર રોડ ઉપર પણ મને વડીલો એવું કહેતા હતા કે બાપા બારે લોકો ઉભા સાંભળે છે. એટલે આવી તમારી ભગવાન રામ પ્રત્યેની નિષ્ઠા અને તમારી ભક્તિને બ્રાહ્મણનો દીકરો 2 હાથ જોડીને વધાવે છે કે તમે ખૂબ નસીબદાર છો વાલા. લોકો જે કરતા હોય છે આપણે એમાં નથી જવું, પણ કરતા જાશું ઘરના અને લેતા જઈશું. બધું જ તમારું બધું જ સંગીતમય સિસ્ટમમાં ચાલે. બોલો, ઘરના પ્રત્યેક કામ તમારા સંગીત સિસ્ટમમાં ચાલે. કલ્પેશભાઈ, બરાબર ને? કેવી રીતે? હું તમને રસોઈ કરતા શીખવાડું. હાલો, રસોઈ કરતા આપણે ત્યાંથી શરૂઆત કરીએ. અમારે આ બેનડીઓ લોટ બાંધે ને, લોટ તો પેલા કાથરોટ લે, પછી એમાં લોટ પધરાવે ને, પછી પાણી, અને પછી જયારે લોટ બાંધતા હો ને ત્યારે પણ જો આપણને આવડતું હોય તો ગાઈ શકીએ ને કે ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ. તમારું લોટ બાંધવાનું કાર્ય સંગીતમાં હાલે. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ. ચાલે કે નહીં? પછી લોટ બંધાઈ જાય. આ તો બહુ ભાગશાળી હોય ને એને જ લોટ બંધાય. આવડતું હોય તો જ આ પ્રયોગ કરાય, બાકી આ પ્રયાસ કરાય નકર વરસાદ આવે તો ગામ બારા પાણી નીકળી જાય અને ઘણા ને લોટ બારા પાણી. હા, બહુ ભાવ હોય તો એવું થાય. પણ સંગીત સાથે, ભગવાનના નામ સાથે જો તમે પ્રત્યેક ક્રિયાને વણશો તો એ ક્યારેય તમારી ક્રિયા તમને દુઃખદ ઘટના બનશે. એ લોટ બાંધી દીધા પછી એનું સરસ મજાનું ગોયણું બનાવવાનું અને પછી પાટલી ઉપર મૂકવાનું અને પછી શું લેવાનું હાથમાં? વેવણું. વેવણું લઈને પછી શું કરવાનું? ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ
જો આ આવડતું હોય ને તો રોટલી ગોળ થાય, ઘણા ઘણાને તો નકશોય થાય, એની આપણે વાત નથી કરતા. પણ આવી રીતે આમ તમે ભગવાનના નામ સાથે જો તમારા કામને જોડી દેશો તો એ કામ તમને ભારરૂપ નહીં લાગે. સમજાય છે? જો એક સામાન્ય કામ તમારું એને તમે ભગવાનના નામ સાથે જોડી દેતા હો અને એનો તમને ભાર ન લાગતો હોય તો વિચાર કરો, આપણે 50, 40, 60 વર્ષના થઈ ગયા, એ જીવન પણ આપણને બોજારૂપ લાગવું જોઈએ, ભારરૂપ લાગવું જોઈએ. આવો ભાવ હોય તો, બાકી કશું થાય